બહારના ફૂડનો ચટાકો હવે પડશે ભારે. અમદાવાદમાં 5 સ્ટાર હોટલમાંથી નીકળી જીવાત. દર રવિવાર અને વાર તહેવારે ઘરે ન ખાય અને હોટલ રેસ્ટોરન્ટની બહાર કલાક વેઇટિંગમાં ઊભો રહે એ અમદાવાદી. પરંતુ હવે તમે અમદાવાદની કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટમાં સ્વાદના ચટાકા માણવા જાઓ તો ધ્યાન રાખજો. જો તમે બહારનું ભોજન ખાવાના શોખીન હો તો ચેતી જજો, કેમ કે કહેવાતી મસમોટી હોટલોના ફૂડમાં પણ જીવાતો, ઈયળો અને અન્ય બગાડ નીકળવાની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. આવો એક કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે. અમદાવાદની 5 સ્ટાર હોટલ આઈટીસી નર્મદાના ફૂડમાંથી જીવાત નીકળતા હોબાળો મચી ગયો હતો. અમદાવાદની પ્રખ્યાત આઈટીસી નર્મદા હોટલના ફૂડમાંથી જીવડું નીકળ્યું હોવાની વાત સામે આવી છે. આ બાબતે કોર્પોરેશનમાં ગ્રાહકે ફરિયાદ કરતા તેમની ટીમ હોટલમાં પહોંચી હતી અને તપાસ કરતા આ સમગ્ર માહિતી સાચી ઠરી હતી. ફૂડમાંથી જીવાતના પુરાવો મળતા કોર્પોરેશનની ટીમ દ્વારા 5 સ્ટાર હોટલ આઈટીસી નર્મદા પર કાર્યવાહી કરી છે, જેમાં તેમને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓ પણ આ આઈટીસી નર્મદા હોટલમાં જ રોકાતા હોય છે. ગયા વર્ષે દિવાળી સમયે કેટલીક જાણીતી મીઠાઈ તથા ડ્રાયફ્રૂટ્સની દુકાનોમાં જીવાત નીકળી હતી. અગાઉ એક પિઝા કંપનીમાં પિઝામાં વંદો નીકળ્યો હતો. આ રીતે હોટલ અને રેસ્ટોરન્ટવાળા લોકો આમ જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 અમદાવાદ.